હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે હું આવી ગયો છું અણગઢ, જ્યાં મસાણીમાં મેલડી માનું મંદિર છે ને તમને પણ દર્શન કરાવી અને હું પણ દર્શન કરવાનો છું. તો પૂરો વિડીયો જોજો, લાઈક શેર કરવાનું પણ નહીં ભૂલતા. તો મળીશું આપણે આગળ. તો મિત્રો, અહીંયા તમે ગાડી પણ પાર્કિંગ કરી શકો છો અને તમારે નાસ્તો કરવો હોય તો પણ કરી શકો છો અને થોડા ઘણા તમારે રમકડાની શોપ પણ છે નાની નાની, તો તમે લઈ શકો છો. તો અત્યારે આપણે મંદિરની અંદર મસાણી માતાના દર્શન કરવાના છે. પછી જવાનું છે નીચે, જે પાણીની વચમાં છે અને પાણીના કાંઠે પણ મસાણી માતા બેઠેલા છે. મિત્રો, બાજુમાં પણ નાનું ઊંધું મંદિર છે, જ્યાં ચામુંડા માતાજી છે, મહાકાળી માતાજી છે અને ખોડિયાર માતાજી છે. તો આપણે દર્શન કરીએ એના પણ. જય માતાજી. આ એક છપ્પર નાનું અમથું બનાવવામાં આવેલું છે, કારણ કે ભક્તો માટે આસાનીથી બેસીને પ્રસાદી લઈ શકે છે. અહીંથી આપણે જવાનું છે નીચે દાદરા ઉતરીને. તો મિત્રો, ફાઇનલી હવે જવાનું છે આપણે મસાણી માતાના મંદિરે. અહીંયા તમે જ્યાં જોશો ના તમને એટલા ઓળખા જ જોવા મળશે. અહીંયા શ્રીફળ વધારવામાં આવે. તો ફાઇનલી મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આ છે મોહાણી મેલડી માતાજીનું મંદિર. ફૂલહાર માતાજીની પ્રસાદી. અહીંના લોકો કહે છે કે ચોમાસામાં નદીમાં ફૂલ પાણી આવે છે, એટલે પાણી ઓવરફ્લો થવાના કારણે નીચે જે માતાજીના મંદિર છે એ પાણીમાં ડૂબી જાય છે. એટલે ઉપર માતાજીના જે મંદિર છે ત્યાં શ્રદ્ધાળુ પગે લાગવા જાય છે. આ સેફટી માટે પહેરવું બહુ જરૂરી છે. અત્યારે ફૂલ ફોર્મમાં, કારણ કે વાણમાં બેવાનું છે ને વાણમાં બેવું આપણને બહુ પસંદ છે. મિત્રો, આપણે ઘણા આગળ આવી ગયા. નદીમાં સોફ્ટલી પાણી આવેલું જાય છે, જરા પણ હલતી ચલતી બોટ નથી. જે રીતની દરિયામાં હોય તો બિલકુલ નથી. આપણને બેરવાની પણ બહુ મજા આવે છે.
મિત્રો વાણમાં બેસ્યા પછી મસાણી માતાનું પાણીમાં જે મંદિર છે એની ફરતી રાઉન્ડ મારવામાં આવે છે. મિત્રો વાણમાં કે બોટમાં કે મોટી શીપમાં બેહવું તમને પસંદ છે કે નથી પસંદ કમેન્ટમાં જણાવજો. મને તો બહુ જ મજા આવે છે. તો વાણમાં બેઠા પછી ઊભો જ નહોતો થતો. મારો ભાઈબંધ કે હાલ હવે બહુ બેઠા, પછી મેં કીધું હાલો તો બીજું. અહીંથી મંદિરનું દ્રશ્ય ગજબનું દેખાય છે. તો તમે જોઈ રહ્યા છો મંદિરની ચારે ફરતી જ્યારે વાણ રાઉન્ડ મારે છે. મહાણી માતાજીના મંદિર વિશે દેખાડવામાં કે બોલવામાં કઈ ભૂલ છે હોય તો માફ કરજો. હું ને મારો ભાઈબંધ પાસે આવી ગયા ઉપર. તો મિત્રો આ મહાણી માં મેલડીનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ ટાઈગરભાઈને સપોર્ટ. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.